હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો મેં આજથી વ્લોગ ચાલુ કર્યા છે, તો પ્લીઝ થાય એટલો સપોર્ટ કરજો. એન્ડ સો સ્ટાર્ટ કરીએ. તો આજે વાગી ગયા છે 4:55. અત્યારે હું ઉઠી ગઈ છું, તો હવે રેડી થઈ જઈએ જોબ ઉપર જવા માટે. તો આ કોલ્સની હોટ ચોકલેટ છે, હું મારા માટે આ યુઝ કરું છું. તો ચલો બનાવીએ. તો આમાં નાખીશું 2 ચમચી જેટલી હોટ ચોકલેટ. બની ગઈ. હવે આને આપણે ગરમ કરી દઈશું, કારણ કે આ છે હોટ ચોકલેટ, નોટ અ કોલ્ડ ચોકલેટ. ઓકે, તો આને આપણે માઇક્રોવેવમાં ગરમ કરી દઈશું. ઓકે, ખુલ જા સિંગ સિંગ. આને આપણે અહીંયા મૂકી દીધું બંધ. ઓકે, આ થાય ત્યાં સુધી આપણે કપડાં ચેન્જ કરી દઈશું. હા, હું રેડી થઈ ગઈ છું જોબ પર જવા માટે. તો આપણે હોટ ચોકલેટ કાઢી દઈએ પહેલાં. પણ હોટ ચોકલેટ રેડી. તો અત્યારે વાગી ગયા 5:30. આટલા વાગ્યા અમે જોબ ઉપર નીકળીએ છીએ. દેખાય અંધારું, અને અમે આટલા વાગે જોબ ઉપર જઈએ. ફ્રેન્ડ્સ, હું મારા જોબ ઉપર આવી ગઈ છું, વેરહાઉસ. તો હવે ઉપર જઈને લોગિન લોગઆઉટ કરવાની સિસ્ટમ હોય છે. તો પહેલાં લોગિન લોગઆઉટ કરવાનું હોય, તો આપણે પહેલાં લોગિન લોગઆઉટ મીન્સ કે લોગિન કરીએ. લોગઆઉટ ઘરે જતી વખતે કરીશું. આ રીતનો QR કોડ સ્કેન હોય, એને સ્કેન કરીને લોગિન કરવાનું, અને ઘરે નીકળતી વખતે લોગઆઉટ કરવાનો. પછી અહીંયા આજની ડેટ લખીને પછી નામ ને બધું લખી દેવાનું. હવે નીચે જતું રહેવાનું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વેરહાઉસ છે, તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જતા રહીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા આવીને હું મારા શૂઝ ચેન્જ કરું છું, કારણ કે વેરહાઉસમાં આ બૂટ ના ચાલે, આમાં સ્ટીલ કેપ પહેરવા પડે. તો યસ, હું પહેલાં બૂટ ચેન્જ કરું. તો સ્પોર્ટવેર નીકાળીને સ્ટીલ કેપવાળા બૂટ પહેરી દેવાના. બૂટમાં શું હોય, ગાર્ડર સ્ટીલ ટાઈપનું હોય, જે બહુ કડક હોય. જો અહીંયા દબાય, અહીંયા નહીં દબાતું. અહીંયા કંઈ બી વસ્તુ પડે કે ગમે તે કંઈ થાય, આના ઉપર પડે તો તમે સેફ રહો, તમારા પગને કંઈ હાર્મ ના પહોંચે. તો અત્યારે વાગ્યા 5:54. તો 6 વાગે મારી જોબ સ્ટાર્ટ થાય છે. તો મળીએ 10 મિનિટની બ્રેકમાં. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, તો 10 મિનિટની બ્રેકમાં હું આવી ગઈ છું. એન્ડ મોર્નિંગવાળી હોટ ચોકલેટ જે કોલ્ડ થઈ ગઈ હતી, તો અત્યારે ફરી હોટ કરી. એન્ડ હવે થોડો નાસ્તો થઈ જાય. તો અત્યારે મારા સિવાય કોઈ છે નહીં અહીંયા નાસ્તો કરવા માટે, કારણ કે આજે હું બહુ વધારે પડતી લેટ આવી છું. બટ ઓકે, હા, કે 10 મિનિટની બ્રેક હોય તો 10 મિનિટની જ લેવાની, 15 મિનિટની બ્રેક હોય તો 15 મિનિટની, અને જમવાનું જ્યારે હોય ત્યારે એ લોકો અડધો કલાકની બ્રેક આપતા હોય, તો અડધો કલાકની જ લેવાની. એ રીતે અહીંયા મીન્સ કે બધી જોબોમાં આ રીતે જ હોય. વેરહાઉસની જે જોબ બી હોય, જે ગમે તે જોબ હોય, ત્યાં બધી જોબમાં આ રીતે જ હોય કે 10 મિનિટનો બ્રેક હોય તો 10 મિનિટનો, અને અડધો કલાકનો તો અડધો કલાકનો, આ રીતે જ બ્રેક લેવાની. તો હું તમને બતાવું કે હું શું લાવી છું.
કારણ કે બીજું કંઈ હતું નહીં અને સવારમાં ટાઈમ નહીં મળતો કે પેક કરે ડબ્બામાં, તો આમાં ને આમાં લાવી દીધી. ભાઈ ટાઈમ બી તો મળવો જોઈએ ડબ્બો પેક કરવાનો બી ટાઈમ નહીં અમારી જોડે. તો નાસ્તો તો થઈ ગયો, કપ જાતે ધોઈ દેવાનો, કારણ કે ઘરે જઈને ટાઈમ નહીં મળતો ધોવાનો. અને અહીંયા મૂકેલું જ છે લિક્વિડ ને એ બધું, આપણે આ બધું ધોવા માટે મૂક્યું હોય તો ફાયદો ઉઠાઈ લેવાનો, ધોઈ લેવાનું, કારણ કે ઘેર જઈને કંઈ આવડું નહીં કોઈ. ધોવાઈ ગયો હવાનું લૂછી બી લેવાનું, લૂછી દેવાનું, કારણ કે ઘરે જઈને લૂછવાનો બી ટાઈમ નહીં મળતો. બચી ગયો. આવે સીધો સવારે, કાલ સવારે આમાં ફરી હોટ ચોકલેટ ભરી દેવાની, આ લેતી આવવાની ફરી. હમણાં જમવાનો ટાઈમ થાય ને એ વખતે બી આ રીતે જ હોય, જમીન પછી ડબ્બો ધોઈ દેવાનો, આ રીતે જ. આ વધેલું લઈ લેવાનું ઘેર, અહીંયા ના મુકાય, નકર બધા ફેંકી દે. ઇન્ડિયન હોય તો ખાય બી ખરી, બાકી ફેંકાઈ જ જાય. મોસ્ટલી બધું ફેંકાઈ જાય, કારણ કે અહીંયા બહુ ઇન્ડિયન છે નહીં, 2-3 છે ગણી મારા સુધી. તો હવે આપણે મૂકી દેવાનું આનું કામ પૂરું. નાસ્તા પાણી થઈ ગયા, હવે મળીએ જમવાના ટાઈમે સીધું, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો, 10 મિનિટ થઈ ગઈ. બાય બાય. હેલો, ઇટ્સ લંચ ટાઈમ. તો હું આજે લઈને આવી છું રાજમા અને રોટલી, તો હું તમને બતાવું. તો આ છે રાજમા, રોટલી અને છાશ. તો હું હવે ખાઈ લઉં, હું હવે જમી લઉં. બાય બાય. લંચ પતી ગયો, ડબ્બા ધોવાઈ ગયા, પાણીની બોટલ ભરાઈ ગઈ, હવે મૂકી દો અંદર. સો શિફ્ટ ઓવર, હવે નીકળી જવાનું ઘરે. તો હવે ઘરે જઈએ. તો હું ઘરે આવી ગઈ છું. હવે હું સૂઈ જઈશ શાંતિથી 3-4 કલાક માટે. તો ઉઠીને મોઢું બોઢું ધોઈને પછી મળીએ. ટાટા. તો અત્યારે 8:30 વાગી રહ્યા છે, પણ બહાર જુઓ, સહેજ બી લાગતું નહીં કે 8:30 વાગે. અજવાળું અજીબી. તો જમવાનું પતી ગયું. મેં શું બનાવ્યું હતું એ તમને કાલે ખબર પડશે ટિફિનમાં. તો હવે કાલે મળીએ. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને જેટલું બને એટલો મને સપોર્ટ કરજો, જેથી હું આવા નવા વિડીયો તમને બતાવી શકું કે ઓસ્ટ્રેલિયાની લાઈફસ્ટાઈલ કઈ રીતે હોય છે. તો ઓકે, થેન્ક યુ, બાય.